શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શાળામાં ડેન્ટલ ચેકઅપ કેમ્પ અને એચપીવી પેપિલો વાયરસ રસીકરણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને ડિવાઇન ડેન્ટલ કેરના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ સહયોગથી શાળા સંકુલમાં ડેન્ટલ ચેકઅપ કેમ્પ તથા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અર્બન હેલ્થ સેન્ટર લાલ બજારના સહયોગથી વિદ્યાર્થીઓ માટે ખાસ એચપીવી રસીકરણ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો. ડિવાઇન ડેન્ટલ કેરના ડોક્ટર દિવ્યાબેન ગાંધીએ વાલીઓને માર્ગદર્શન તેમજ શાળાના આશરે 200 જેટલા વિદ્યાર્થીઓના દાંતનું નિઃશુલ્ક નિરીક્ષણ કરી તેમને મુખના સ્વાસ્થ્ય અંગે જરૂરી સૂચનો આપ્યા હતા. કેમ્પમાં લાભ લેનાર દરેક બાળકને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક સાધનોની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર હેમાડ્રી કંસારા અને ડોક્ટર ડિમ્પલબેને ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી એચપીવી પેપિલો વાયરસ રસીનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, શ્રી પરશુરામ સંગઠનના સદસ્ય હરીશભાઈ પુરોહિત, રાજકુમાર દુબેજી તેમજ જનકભાઈ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર વતી કેમ્પસ ડિરેક્ટર બિપિનભાઈ જગદીશવાલા અને આચાર્ય મનહરભાઈ વાઘેલાએ મહેમાનોનું સ્વાગત કરી આ માનવ સેવાલક્ષી પ્રવૃત્તિને બિરદાવી હતી. સમગ્ર આયોજનના સફળ સંચાલનથી વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાઈ હતી. દૂધિયાદાર કેવા નાના હતા, બરાબર છે? તમને ખબર છે એ દૂધિયાદાર તમારા મોઢામાં ખાલી 20 જ આવે છે. કેટલા આવે છે? 20. તમે જ્યારે નાના હો તો તમારા મોઢામાં ખાલી જ્યારે દૂધિયાદાર આવે 5 વર્ષ સુધીમાં એ ખાલી 20 જ હોય છે. ઓકે, તમે જ્યારે 6-7 વર્ષના થાવ ત્યારે આગળના દાંત પડે, પછી ધીમે ધીમે પાછળના પડે. તમે જ્યારે અત્યારે 12 થી 13 વર્ષના છો તો તમારા મોઢામાં અત્યારે બધા જ પરમેનન્ટ દાંત હશે. કોઈ એકાદ વિદ્યાર્થી હશે જેને અત્યારે એકાદ દૂધિયો દાંત બચેલો હશે, બાકી બધાને અત્યારે પરમેનન્ટ દાંત. એની જાહેરાતને માન આપીને ઘણા બધા વાલી મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. સૌથી પ્રથમ આપ સૌનો આભાર છે, અભિનંદન પણ કરું છું કે આપે ખરેખર હવે ઘણી બધી બાબતોમાં અવેરનેસ છો. તમારા વિશે, તમારા બાળકો માટે તમે સચિંતિત છો અને શ્રી પુરોહિતભાઈએ અમને જાણકારી આપી હોય અને આ રીતના કેમ્પ રાખવામાં આવીએ છીએ. એના અનુસંધાને આજ રોજ આપણે જે કેમ્પનું આયોજન થયું છે